થિયરમ ઓફ રિમાઇન્ડર માટે અહીંયા આપણે ટેલર્સ થિયરમનું અલ્ટરનેટ ફોર્મ જોયું. ત્યારબાદ ત્યાં Rn is equals to x minus a raised to n minus 1 upon n minus 1 factorial 1 minus theta raised to n minus 1 upon f raised to n a plus theta into x minus a. Then it is called a Cauchy's form of remainder કે x minus a કોઈ ફોર્મમાં તમને કોઈ આપેલું હોય તો અહીંયા આપણે કોશિસનું રિમાઇન્ડર ફોર્મમાં આપણે થિયરમ લખીએ છીએ. એક્ઝામ્પલમાં ખાસ ખ્યાલ આવશે. ત્યારબાદ ટેલર્સ ઇન્ફાઇનાઇટ સિરીઝ માટે કોઈ એમનું સ્ટેટમેન્ટ આપેલું છે કે f of a plus h is equals to a into f of a plus h into f dash a plus h square upon 2 factorial f double dash a plus up to plus h raised to n minus 1 upon n minus 1 f raised to n minus 1 of a plus rn કે જ્યાં rn is equals to એમનું ક્યુ ફોર્મ છે તો કે a plus h ફોર્મ f of a plus h નું nth ટર્મ છે. rn is equals to h raised to n 1 minus theta n raised to n minus p upon n minus 1 factorial into p into f raised to n a plus theta h કે લિમિટ n tends to infinity rn is equals to 0 માટે અહીંયા if and only if f of a plus h નું એક્સપાન્શન ઇન્ફાઇનાઇટ સિરીઝનું ટર્મ મળે છે. તો અહીંયા f of a plus h is equals to તો rn is equals to 0 કહી દઈએ તો ઇન્ફિનિટી મળશે કારણ કે ઇન્ફાઇનાઇટ સિરીઝ માટેનું ટર્મ આપણને કીધેલું છે. તો f of a plus h is equals to f of a plus h into f dash a plus h square આમાં આપણે rn is equals to 0 મૂક્યું કારણ કે એમનો ક્યુ ટર્મ છે ઇન્ફાઇનાઇટ ટર્મ છે. plus h square upon 2 factorial f double dash a plus h cube upon 3 factorial f triple dash a up to infinity. તો fx any processing derivative all orders in remainder rn in 1 rn માં આપણે મૂક્યું n tends to infinity પાસે એમનો ટેલર્સ થિયરમ આપણને આ ઇક્વેશન મળેલું છે. તો કોઈ આપણને એમ કે ટેલર્સ ઇન્ફાઇનાઇટ સિરીઝ માટેનું તમે ટર્મ ફાઇન્ડ કરો તો તમારે આ ટર્મ લખવાનું રહેશે કે f of a plus h is equals to f of a plus h into f dash a plus h square upon 2 factorial f double dash a plus up to plus infinity. તમે ગમે એટલા ટર્મ લખી શકો, 3 ટર્મ આપણે લખવાના રહેશે. વધારે પણ લખી શકો, તમારી ઈચ્છા કે એક્ઝામના ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું રહેશે. ત્યારબાદ મેક્લોરિન્સ થિયરમ ઓફ મેક્લોરિન સિરીઝ આપેલું છે. તો ટેલર્સ થિયરમ તો આપણને f of x minus a ટર્મ માટે આપેલું છે તો f of x is equals to f of a plus x minus a f dash a plus x minus a no square upon 2 factorial f double dash a plus up to plus x minus a raised to n minus 1 upon n minus 1 factorial f raised to n minus 1 of a plus rn કે જ્યાં rn is equals to આપણને f of x ના ટર્મમાં x minus a સિરીઝ માટેની મેક્લોરિન સિરીઝ થિયરમ કે છે. મેક્લોરિન થિયરમ માટે a is equals to 0 મૂકીએ તો અહીંયા f of x a is equals to અહીંયા 0 plus x f dash 0 x 0 x minus 0 નો સ્ક્વેર x square upon 2 factorial f double dash 0 plus up to plus અહીંયા x minus 0 raised to n minus 1 એટલે કે x raised to n અહીંયા nth ટર્મ માટે કીધેલું છે એટલે x ની nth ટર્મ upon n factorial f raised to n a શું છે તો કે a 0 છે, થીટા a તો કે 0 અને a plus theta x તો a 0 છે theta into x થશે તો theta x. It is called Maclaurin theorem of Lagrange's form of remainder. જો તમને મેક્લોરિન્સ થિયરમ 5 માર્કમાં પૂછાય તો તમારે અગાઉનું ટેલર સિરીઝનું અહીંયા સુધીનું થિયરમ થોડા ટર્મ માટે લખવું પડશે. કેન fx can be expand in infinite series then f of x is equals to f of 0 x f dash 0 આપણને ઇન્ફાઇનાઇટ સિરીઝ માટે આપેલું હોય તો આ ફાઇનાઇટ માટે છે અને આ ઇન્ફાઇનાઇટ માટે છે તો ઇન્ફાઇનાઇટનો લાસ્ટ ટર્મ ઇન્ફાઇનાઇટ સિરીઝનો લાસ્ટ ટર્મ હંમેશા શું થશે 0 થશે.
તો અહીંયા આગળ આપણે મેક્લોરિન્સ થિયરમનું ફાઇનાઇટ ટર્મ માટેનું કોઈ સિરીઝ અને ઇન્ફાઇનાઇટ ટર્મ માટેનું થિયરમ અહીંયા પ્રૂફ કરીએ છીએ. ત્યારબાદ મેક્લોરિન્સ સિરીઝની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી. તો કોઈ ઇન્ફાઇનાઇટ ટર્મ માટે ત્યાં આપણે 0 ક્યારે થતું હોય કોઈ ટર્મ, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાસે હંમેશા શું થતું હોય 0. તો ત્યાં આપણે મેક્લોરિન્સ સિરીઝ આપણે ઇક્વેશન નંબર અગાઉનું હતું એ આપણને આપેલું હતું મેક્લોરિન્સ સિરીઝ માટેનું. એમાં આપણે શું કર્યું તો કે મેક્લોરિન્સ સિરીઝમાં આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મેક્લોરિન્સ થિયરમમાં મૂક્યું તો એમનું Rn ટર્મ 0 ક્યારે મળે, તો આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાસે આપણે એમને શું કહેવું પડે તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પાસે આપણે ઇન્ફિનિટી ટર્મ લાવવાની છે 0/1. એટલે ત્યાં આપણે 0 મૂકી અને આપણે એમનું સાદું રૂપ આપ્યું તો મેક્લોરિન્સ સિરીઝ મળે છે. તો મેક્લોરિન્સ સિરીઝ અને મેક્લોરિન થિયરમની ચર્ચા અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મેક્લોરિન્સ થિયરમ, મેક્લોરિન્સ સિરીઝ, ટેલર્સ થિયરમ અને ટેલર્સ સિરીઝની અહીંયા આપણે ચર્ચા કમ્પ્લીટ કરી. ત્યારબાદ આપણે એમના એક્ઝામ્પલ વિશે વાત કરીએ. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1. તો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. યુઝિંગ મેક્લોરિન્સ સિરીઝ એક્સપાન્ડ f(x) = e⁻x. કોઈ આપણને ગિવન ફંક્શન આપેલું છે, મેક્લોરિન્સ સિરીઝ માટે આપણે એક્સપાન્ડ કરવાનું છે, સોલ્વ કરવાનું છે. અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, 2013માં પૂછાણો છે અને 2009માં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે. તો મેક્લોરિન્સ સિરીઝ માટે જોઈએ કે મેક્લોરિન series is f(x) = f(0) x into f'(0) plus x² factorial f'(0) plus up to plus xn n factorial f'(n0). ઇક્વેશન નંબર 1 આપીએ અને θx છે, કારણ કે આપણે અહીંયા ટર્મમાં આપણે a શું મૂક્યું હતું 0 મૂક્યું હતું. તો અહીંયા આપણે મેક્લોરિન્સ સિરીઝ માટે કોઈ આપણને ફંક્શન આપેલું છે. તો given the function f(x) = e⁻x. કોઈ ફંક્શન આપેલું છે અને આપણે f(x) = e⁻x કહેવાનું છે. તો given the function f(x) = e⁻x and આપણને શું કીધું છે 0 માટે કીધું છે. તો 0 માટે આપણે આમાં x = 0 મૂકીએ તો મળે f' આપણે ફર્સ્ટ ડેરિવેશન કરવાનું છે. કોઈ આપણે f(x) = e⁻x લખીએ, 0 જોઈએ છે એટલે e⁻0 જ્યાં x = 0 મૂકીએ. સેકન્ડ ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ e⁻x નું ડેરિવેશન e⁻x, f'0 લઈએ e⁻0 એટલે તમને શું મળશે 1. સેકન્ડ ડેરિવેટિવ લઈએ x ની સાપેક્ષે તો e⁻x પોતે જ મળશે. એમાં પાછું મૂકીએ આપણે તો e⁻0 એટલે શું મળશે 1. થર્ડ ટર્મ સુધી મોસ્ટ ઓફલી આપણે કરશું, એને રહેશે. થર્ડ ટર્મ e⁻0 એટલે તમને શું મળશે 1 એન્ડ સો ઓન. તો અહીંયા આપણે ચર્ચા કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ હવે આપણે ઇક્વેશન 1માં જે આપણી પાસે વેલ્યુ છે એ આપણે મૂકીએ તો આપણને શું મળશે, અને θx પાસેના અહીંયા Rn શું છે આપણે જોવાનું છે. તો Rn અહીંયા આપણને શું આપેલું હતું તો કે હિયર અહીંયા લખીએ ત્યાં દેખાય તમને. હિયર Rn = xn/n factorial f(n)θx, કારણ કે nth ટર્મ માટે લખવાનું છે. તો xn/n factorial કોઈ ફંક્શનની nth ઘાત આપેલી છે અને θx આપેલું છે તો e⁻θx લખશું x ની જગ્યાએ, એન્ડ θ છે એ 0 થી 1 ની
વચ્ચે હોવું જોઈએ ઓપન ઇન્ટરવલમાં, તો કે હા છે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકીએ કેમાં, તો કે Rn માં. તો કે Rn માં લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી મૂકીએ. આપણે એમનું સૂત્ર જ છે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી x રેસ ટુ n અપોન n ફેક્ટોરિયલ e રેસ ટુ થીટા x, કે જ્યાં આપણને n દેખાય ત્યાં આપણે શું મૂકવાનું, ઇન્ફિનિટી. તો x રેસ ટુ ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી એટલે મોસ્ટ ઓફલી શું થશે, Rn ટેન્સ ટુ 0 and n ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો Rn ટેન્સ ટુ 0 અને n ટેન્સ ટુ ઇન્ફિનિટીમાં Rn ટેન્સ ટુ 0 and n ટેન્સ ટુ ઇન્ફિનિટીમાં x રેસ ટુ n અપોન e રેસ ટુ x, આપણને આ ટર્મ શું મળશે, લિમિટ x રેસ ટુ n અપોન n ફેક્ટોરિયલ e રેસ ટુ થીટા x, થીટાની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હશે એટલે એ તો શું થઈ જશે, 1 થઈ જશે. Rn ટેન્સ ટુ 0 અને n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી x રેસ ટુ n અપોન n ફેક્ટોરિયલની કિંમત શું થશે, 0 થઈ જશે, કારણ કે n ટેન્સ ટુ ઇન્ફિનિટી ગમે એની છેદમાં ઇન્ફિનિટી એટલે શું થશે અહીંયા 0. તો આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ તો આ તો ઇન્ફિનિટી ટર્મ સુધી ચાલ્યા જ રાખશે. દરેક આપણે મેક્લોરિન સિરીઝમાં ઇક્વેશન 1 માં મૂકીએ તો બાય ઇક્વેશન 1 વી ગેટ ઓલ ધી વેલ્યુ, આપણે એમ પણ લખી શકીએ કે ઓલ ધી વેલ્યુ ઇન ઇક્વેશન નંબર 1 વી ગેટ. તો અહીંયા આપણને f of x is equals to f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 plus x cube upon 3 factorial f triple dash 0 plus up to plus and so on. તો f of 0 અહીંયા શું છે આપણી પાસે, f of 0 1, x into f dash 0 પણ શું છે 1, x square upon 2 factorial f double dash પણ 1, x cube upon 3 factorial આ પણ 1 and so on. તો 1 plus x square upon 2 factorial plus x cube upon 3 factorial and so on. કોઈ ફંક્શન શું આપેલું છે, e raised to x આપેલું છે અને આપણે e raised to x ની મેક્લોરિન સિરીઝમાં આપણે એ ફાઇન્ડ કર્યું. તો અહીંયા ઇન્ફાઇનાઇટ સિરીઝ માટેનું આપણને મેક્લોરિન એક્સપાન્શન આપેલું છે. તો અહીંયા આપણે e રેસ ટુ x નું મેક્લોરિન એક્સપાન્શન કમ્પ્લીટ કરીએ છીએ. થિયરમ આપેલો હતો એમના પરથી આપણે એક્ઝામ્પલ લીધેલું હતું. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે યુઝિંગ મેક્લોરિન સિરીઝ expand fx is equals to sin x. fx is equals to sin x. તો અહીંયા કોઈ ફંક્શન આપેલું છે, લેટ ધી ફંક્શન f of x is equals to sin x. તો f of x is equals to sin x, then f of x is equals to sin x, then f of 0 sin 0 શું મળે છે આપણને 0, કારણ કે આપણે સિરીઝમાં મૂકવાનું થાય છે એટલા માટે. અગાઉ આપણે સિરીઝ લખી હતી. સાઇનનું શું થાય, કોસ થઈ જાય તો f ડેશ 0 કોસ 0 શું થઈ જશે 1 થશે. ત્યારબાદ f ટ્રિપલ ડેશ ડબલ ડેશ x કોસનું શું થઈ જશે માઇનસ સાઇન થઈ જશે, અને f ડબલ ડેશ 0 મૂકે તો માઇનસ સાઇન 0 શું થઈ જાય 0. f ટ્રિપલ ડેશ x કે માઇનસ સાઇન એક્સનું શું થશે માઇનસ કોસ એક્સ ડિફરન્શિએશન, ને ટ્રિપલમાં 0 કરીએ તો માઇનસ કોસ 0 માઇનસ 1. બરાબર. ઓલ ધી વેલ્યુ ઇક્વેશન નંબર આપણે 1 માં મૂકીએ. આવી જ રીતે એન્ડ સો ઓન. f રેસ ટુ n x માં મૂકીએ તો n x માં એનો n પાઈ બાય 2 થશે, કારણ કે એમની માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એમની વેલ્યુ હશે. તો સાઇન x પ્લસ n પાઈ બાય 2 આપણને મળશે એન્ડ ટર્મ માટે. એન્ડ ટર્મ માટે આપણને કોઈ થીટા એક્સ લાસ્ટ ટર્મ આપેલું હોય મેક્લોરિન સિરીઝમાં. જો મેક્લોરિન સિરીઝ લખીએ કે મેક્લોરિન્સ સિરીઝ is f of x
f(0) plus x into f(0) plus x square upon 2 factorial f"(0) plus x cube upon 3 factorial f"(0) and so on. Last term is x raised to n factorial f raised to n theta x. આવી રીતે તમને આપેલું હોય અને ત્યાં rn શું કહેવાનો છે તો કે f raised to n theta x કે આપણે અહીંયા x હોય તો theta x મૂકી દેવાનો તો આપણે f raised to n theta x જોતું હોય તો કે theta x જોતું હોય તો sin x ની જગ્યાએ શું મૂકી દેવાનું theta x plus n pi by 2 તો અહીંયા આગળ આપણે theta x પરંતુ આપણે સિરીઝમાં મૂકીએ તો x raised to n upon n factorial પણ થાય ને તો f of x અહીંયા શું આપેલું છે તો કે f of x sin x એ જ રીતે f(0) તો કે r tends to rn tends to 0 અને n tends to infinity પાસે x raised to n upon n factorial is equals to તમને શું મળે છે 0 મળે છે કોની પાસે તો કે લિમિટ n tends to infinity પાસે તો અહીંયા sin x f(0) શું છે 0 x f'(0) તો કે x into 1 પ્લસ અહીંયા આગળ x square upon 2 factorial f'(0) શું છે તો કે 0 છે x cube upon 3 factorial f'(0) શું છે -1 and so on. x raised to n તો 0 છે 0 into એ ટર્મ શું થશે ઇન્ફિનિટી થશે 1/0 એટલે ઇન્ફિનિટી તો ત્યાં આગળ આપણે ઓલથી ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકી તો અહીંયા x plus x minus x cube upon 3 factorial plus up to plus and so on. તો અહીંયા આપણને sin x ની મેક્લોરિન સિરીઝમાં આપણને એનું એક્સપાન્શન મળે છે એવી જ રીતે મારે cos x માં ફાઇન્ડ કરવું હોય તો હું શું કરું જો ત્યાર પછીનો એક્ઝામ્પલ કરીએ cos x માં તો cos x માં કોઈ યુઝિંગ Maclaurin's series expand fx is equals to cos x fx is equals to cos x માટે કરીએ તો કોઈ આપણને ફંક્શન આપેલું છે let f of x is equals to cos x બે માર્કમાં પૂછાઈ શકે આ એક્ઝામ્પલ then Maclaurin series is f of x is equals to f(0) plus x into f'(0) plus x square upon x'(0) x cube upon 3 factorial f'(0) plus up to plus and so on x raised to n upon n factorial કે જ્યાં f of n theta x કે આ ઇક્વેશન નંબર શું આપીએ આપણે 1 આપી દઈએ ત્યારબાદ આ દરેક વેલ્યુ આપણે મૂકવાની છે પણ આપણને અહીંયા ફંક્શન તો cos x આપેલું છે તો આમાં 0 મૂકી ફર્સ્ટ ડેરિવેટિવ કરશું સેકન્ડ ડેરિવેટિવ કરશું થર્ડ ડેરિવેટિવ કરશું nth ડેરિવેટિવ કરશું તો અહીંયા આપણને શું મળશે તો કે f of x is equals to cos x તો f(0) cos 0 શું મળશે 1 f of dash x cos નું શું થઈ જશે minus sin x f'(0) minus sin 0 શું મળશે 0 f'(x) sin નું શું થઈ જશે minus cos x f'(0) minus cos 0 શું થઈ જશે 1 પણ આગળ માઇનસ છે f'(x) કરીએ તો cos નું શું થઈ જશે cos નું માઇનસ sin થઈ જશે માઇનસ માઇનસ પ્લસ પણ ટ્રિપલ' તો કે sin 0 શું થશે 0 ફોર્થ કરીએ તો sin નું શું થઈ જશે cos અને ફોર્થમાં cos 0 શું થશે 1 તો આવી જ રીતે આપણે ડેરિવેટિવ કર્યું and so on then fn theta x is equals to theta x cos માટે શું થશે તો theta x plus n pi by 2 થશે theta x plus n pi by 2 તો આ દરેક વેલ્યુ છે એ આપણે ઇક્વેશનમાં મૂકી દઈએ કે જ્યાં theta x આપણે લખવાનું છે તો ત્યાં આપણે a is equals to તો આપણે 0 કહી દીધું હતું એટલે એ તો આપણે એમને એન્ડ સો ઓન કહેવાનું છે અને rn x raised to n લાસ્ટ ટર્મ આપણે rn કહીએ છીએ આખું આ તો x raised to
n upon n ફેક્ટોરિયલ કે જે rn ટેન્સ ટુ 0 x રેઝ ટુ n upon n ફેક્ટોરિયલ માટે rn ટેન્સ ટુ 0 અને n ટેન્સ ટુ ઇન્ફિનિટી પાસે આમની વેલ્યુ શું મળે છે 0 0 ઇન્ટુ આ ટર્મ્સ એટલે ઇન્ફિનિટી થઈ જશે તો ઇન્ફિનિટી થઈ જાય તો એન સો ઓન તો આપણે આ ઇક્વેશન ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ તો બાય ઇક્વેશન 1 વી ગેટ તો ઇક્વેશન 1 વી ગેટ તો ઇક્વેશન 1 માં આપણે મૂકીએ અને સાદું રૂપ આપીએ તો f of x is equals to f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 plus x cube upon 3 factorial f triple dash 0 plus x raised to 4 plus 4 factorial f fourth 0 plus up to plus ઇન્ફિનિટી આવ્યું આપણે કારણ કે ટર્મ્સ ઇન્ફિનિટી છે ત્યાં f of x is equals to cos x છે f of 0 માટે આપણને અહીંયા આગળ cos માટે f of 0 ની વેલ્યુ અહીંયા 1 આપેલી છે પ્લસ x ઇન્ટુ f ડેશ 0 શું આપેલું છે તો કે f ડેશ 0 0 આપેલું છે x સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ 0 માઇનસ 1 આપેલું છે x ક્યુબ અપોન 3 ફેક્ટોરિયલ થર્ડ ડેરિવેશન આપણને 0 આપેલું છે x રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ 1 આપેલું છે ટેન્સ ટુ ઇન્ફિનિટી તો 1 x ઇન્ટુ 0 0 અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ થશે ને ત્યારબાદ આ 0 ત્યારબાદ x રેઝ ટુ 4 અપોન 4 ફેક્ટોરિયલ એક પ્લસ એક માઇનસ એન્ડ સો ઓન આવશે તો અહીંયા શું મળશે cos x નું કોઈ આપણને ઇન્ફાઇનાઇટ સિરીઝ આપણને મળશે તો અહીંયા આગળ આપણે મેક્લોરિન સિરીઝ માટે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયો કે e રેઝ ટુ x એક્સપોનેન્શિયલ ફંક્શન ત્યારબાદ sin x જોયું ત્યારબાદ આ આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો cos x નો તો cos x માટે પણ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું ત્યારબાદ આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ તો ફોર્થ એક્ઝામ્પલ આપેલો છે